હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. તો ફ્રેન્ડ્સ, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે રક્ષાબંધન સ્પેશિયલ એકદમ મોઢામાં ઓગળી જાય એવી સ્વાદિષ્ટ બેસનની બરફી. અને આ બેસન બરફી રક્ષાબંધનના તહેવાર માટે એકદમ પરફેક્ટ રેસીપી છે. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને આ વિડીયો જોતા પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ પહેલાં જ સબસ્ક્રાઈબ કરી લો. અને હા, બેલ આઇકન જરૂરથી દબાવજો, તો તમને આવી નવી નવી રેસીપી ઇઝીલી જોવા મળી જશે. તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે એક બાઉલ લઈ લઈએ અને બાઉલની અંદર આપણે 2 વાટકી તૈયાર પેકેટવાળો બેસન એડ કરીશું. તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનો ઉપયોગ કરી શકો છો માપ માટે. હવે મોયણ માટે આપણે 3 થી 4 ચમચી જેવું ગરમ કરેલું ઘી એડ કરીશું. હા, તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ બરફી માટે ઘીનું ફ્લેવર ખૂબ જ સરસ આવશે. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ મોયણમાં. હવે આવી રીતે લોટના મૂઠિયા ઇઝીલી વળી જાય એટલું આપણે મોયણ એડ કરવાનું છે. હવે લોટની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને એક સોફ્ટ નોર્મલ લોટ બાંધવાનો છે. આવી રીતે એક સોફ્ટ નોર્મલ લોટ તૈયાર કરી લીધો છે. લોટને વધારે ઢીલો નહીં ને કડક પણ નહીં, નોર્મલ જ રાખવાનો છે. હવે એની અંદર આપણે 1 ચમચીથી અડધી ચમચી જેવું ઘી એડ કરીશું. હવે ઘીની અંદર લોટને સરસ રીતે મસળી લઈએ. હવે જે આપણો લોટ છે પ્રોપર રીતે સરસ રીતે સેટ થઈ ગયો છે. હવે લોટનો નાનો લોયો લઈ લઈએ અને આવી રીતે હાથની મદદથી સરસ નાની સાઈઝના મૂઠિયા તૈયાર કરી લઈશું. હવે આવી રીતે મેં નાની સાઈઝના મૂઠિયા તૈયાર કરી લીધા છે. આવી રીતે મેં બધા જ મૂઠિયાનો શેપ આપીને બધા જ મૂઠિયા તૈયાર કરી લીધા છે. તમે મૂઠિયા જોઈ શકો છો, મેં નાની સાઈઝના અને થોડા પતલા જ રાખ્યા છે થિકનેસમાં. હવે આ મૂઠિયાને આપણે ફ્રાય કરીશું. હવે ફ્રાય કરવા માટે મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે જે આપણું તેલ છે સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે ગરમ તેલમાં આપણે એક એક કરીને મૂઠિયા એડ કરતા જઈશું. અને મૂઠિયાને આપણે 2 ભાગમાં ફ્રાય કરવાના છે. પહેલા થોડા મૂઠિયા નાખીશું, પછી બીજા થોડા મૂઠિયાને ફ્રાય કરીશું. એવી રીતે 2 ભાગમાં ફ્રાય કરવાના છે. અને આ મૂઠિયાને આપણે ગેસના ધીમા ફ્લેમ ઉપર જ ફ્રાય કરીશું, જેથી અંદર સુધી સરસ રીતે શેકાઈ જાય. અને મૂઠિયા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે મૂઠિયાને ધીમા ગેસ ઉપર જ ફ્રાય કરીશું. હવે આપણે આવી રીતે ધીમે ધીમે હલાવતા રહીશું, જેથી મૂઠિયા બધી જ બાજુથી પ્રોપર રીતે અંદર સુધી શેકાઈ જાય. હવે જે આપણા મૂઠિયા છે એકદમ ઉપરનું જે લેયર છે ગોલ્ડન કલરનું થઈ ગયું છે. હવે આપણે એને બહાર કાઢી લઈએ. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. આવી રીતે મેં બધા જ મૂઠિયાને સરસ રીતે ફ્રાય કરી લીધા છે. તમે જોઈ શકો છો કે જે મૂઠિયા છે બધી બાજુથી ગોલ્ડન કલરના થઈ ગયા છે અને એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. હવે આપણે દસ્તાની મદદથી મૂઠિયાને સરસ રીતે તોડી લઈએ. આવી રીતે ગરમ ગરમ મૂઠિયામાં જ દસ્તાની મદદથી આપણે મૂઠિયા તોડી લેવાના છે. હવે મેં મૂઠિયાને સરસ રીતે તોડી લીધા છે નાના ટુકડામાં. હવે આ મૂઠિયાને આપણે પાવડર તૈયાર કરીશું. એના માટે આપણે એક મિક્સર જાર લઈ લઈએ અને જે તોડેલા મૂઠિયા છે એ મિક્સર જારની અંદર એડ કરી લઈએ. આવી રીતે મિક્સર દ્વારા ગ્રાઇન્ડ કરીને આપણે એક પાવડર લોટ જેવો તૈયાર કરવાનું છે. હવે મિક્સર દ્વારા આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. આવી રીતે મેં મિક્સર દ્વારા મૂઠિયાને ગ્રાઇન્ડ કરીને એક સરસ રીતે પાવડર તૈયાર કરી લીધો છે. તમે જોઈ શકો છો. આવી રીતે બધા જ મૂઠિયાને આપણે પાવડર તૈયાર કરી લઈએ. હવે આપણે એક બાઉલ લઈ લઈએ અને બાઉલની અંદર એક ચાયણી મૂકી દઈશું. અને જે મૂઠિયાનો પાવડર તૈયાર કર્યો છે એ ચાયણીની અંદર નાખીને સરસ રીતે આપણે એને ચાળી લઈએ, જેથી બધો જે લોટ છે એક સરખો થઈ જાય. આવી રીતે બધા જ મૂઠિયાનો પાવડર જે તૈયાર કર્યો છે એને આવી રીતે ચાળી લેવાનો છે, જેથી કોઈ પણ આખા રહી ગયા હોય મૂઠિયાના ટુકડા એ બહાર નીકળી જાય અને એક સરખો લોટ તૈયાર થઈ જાય. હવે જે આપણો મૂઠિયાનો સરસ લોટ ગ્રાઇન્ડ કર્યો છે તૈયાર થઈ ગયો છે. હવે આપણે બરફી માટેનો બેસન શેકી દઈશું. એના માટે આપણે એક પેન લઈ લઈએ અને પેનની અંદર 4 થી 5 ચમચા જેવું ઘી એડ કરીશું. અને આ બરફી બનાવવા માટે મારે 1 વાટકીથી ઉપર થોડુંક જ ઘી વપરાયું છે.
હવે ઘી ગરમ થઈ જાય પછી જે આપણે લોટ તૈયાર કર્યો છે એ લોટ એડ કરી લઈએ. હવે આ લોટને સરસ રીતે આપણે ઘીમાં મિક્સ કરી લઈશું. હવે જે આપણે એને ધીમે ધીમે આપણે એને હલાવતા રહીએ અને ગેસનો ફ્લેમ આપણે ધીમો જ રાખવાનો છે. હવે લોટ ઘીમાં સરસ રીતે મિક્સ થઈ જાય, આવી રીતે ધીમે ધીમે હલાવતા રહીએ એટલે સરસ મિક્સ થઈ જશે લોટ. હવે આપણો જે લોટ છે સરસ મિક્સ થઈ ગયો છે ઘીમાં. હવે જે ઘીનું 1 વાટકીનું ચોથા ભાગનું ઘી હતું એ એડ કરી લઈએ. હવે લોટને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસના ધીમા ફ્લેમ ઉપર સતત હલાવીને શેકાવા દેવાનું છે લોટને. જ્યાં સુધી લોટમાંથી સ્મેલ ના આવે ત્યાં સુધી આપણે એને શેકતા રહીશું. અને જેમ જેમ આપણો લોટ શેકાશે તેમ તેમ લોટમાંથી ઘી છૂટું પડશે. હવે જે લોટ છે આપણો પ્રોપર રીતે શેકાઈ ગયો છે, એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, ગોલ્ડન કલર જેવો થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો જેમ આપણો લોટ શેકાયો એમ કલર પણ ચેન્જ થયો અને ઘી પણ છૂટું પડી ગયું છે. હવે એની અંદર આપણે 1 વાટકી જેવો મોરો માવો એડ કરીએ, એટલે કે મેં 100 ગ્રામ જેવો માવો એડ કર્યો છે. હવે આ માવાને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ અને શેકેલા લોટમાં માવો નાખ્યા પછી આપણે 1 મિનિટ જેટલો જ લોટ શેકીશું, વધારે વાર નથી શેકાવા દેવાનો. હવે જે લોટ છે આપણો બધું જ વસ્તુ સરસ મિક્સ થઈ ગયો છે, જે માવો નાખ્યું છે એ પણ સરસ મિક્સ થઈ ગયો છે અને લોટ પણ કમ્પ્લીટ શેકાઈ ગયો છે. હવે એને સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે બરફી માટેની ચાસણી તૈયાર કરીશું. એના માટે એક પેન લઈ લઈશું અને પેનની અંદર આપણે 1 વાટકી સુગર એડ કરીએ. 1 વાટકીની સુગરની સામે આપણે અડધી વાટકી પાણી એડ કરવાનું છે. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ અને 2 વાટકી લોટની સામે આપણે 1 વાટકી સુગર એડ કરીશું. જો તમે વધારે સ્વીટ ખાઈ શકતા હોય તો તમે વધારે સુગર પણ એડ કરી શકો છો. હવે જે આપણી ખાંડ છે સરસ રીતે ઓગળી ગઈ છે. હવે બરફીનો કલર બજાર જેવો આવે એના માટે મેં 1 ચમચી પાણીમાં ચપટી જેવો કેસર ફૂડ કલર એડ કર્યો છે, એને એડ કર્યો છે, જેથી બરફીનો કલર જેવો બજાર જેવો જ આવે. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ અને ચાસણી એક તારની થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે. હવે ચેક કરી લઈએ તો આપણી જે ચાસણી છે સરસ રીતે એક તારની તૈયાર થઈ ગઈ છે. હવે ગેસનો ફ્લેમ બંધ કરી દઈએ અને ચાસણીને સાઈડમાં ઉતારી લઈશું. હવે જે શેકેલો લોટ છે એ લઈ લઈશું. ગેસનો ફ્લેમ આપણે બંધ જ રાખવાનો છે. હવે શેકેલા લોટની અંદર જે ચાસણી તૈયાર કરી છે એ મિક્સ કરી લઈએ. આવી રીતે બધી ચાસણી લોટની અંદર નાખી દેવાની છે. હવે શેકેલા લોટને ચાસણી જે એડ કરી છે એને સરસ રીતે મિક્સ કરી લઈએ અને એક બરફીનું મિશ્રણ તૈયાર કરી લઈશું. હવે તમે જોઈ શકો છો કે ચાસણી પણ સરસ રીતે લોટમાં મિક્સ થઈ ગઈ છે. હવે આપણું બરફીનું જે મિશ્રણ છે સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે ઉપરથી આપણે 1 ચમચી જાયફળ, ઇલાયચી અને જાવેત્રીનો પાવડર એડ કરી લઈએ, જેથી ફ્લેવર બરફીનો ખૂબ જ સરસ આવશે. હવે બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈએ. હવે જે આપણું બરફીનું મિશ્રણ છે સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક મોલ્ડ લઈ લઈશું આવો ચોરસ. તમે મોલ્ડની જગ્યાએ ડીશ પણ લઈ શકો છો. હવે એની અંદર થોડું ઘી નાખીને મોલ્ડમાં ગ્રીસ કરી લઈએ, જેથી બરફી અંદર ચોંટી ના જાય. હવે જે બરફીનું મિશ્રણ તૈયાર કર્યું છે એ મોલ્ડની અંદર એડ કરી લઈશું. આવી રીતે બરફીનું મિશ્રણ એડ કરી લીધું છે મોલ્ડમાં. હવે મોલ્ડની અંદર આપણે બરફીનું જે મિશ્રણ છે એને સરસ રીતે સેટ કરી લઈએ વાટકીની મદદથી. હવે તવેથાની મદદથી એની કિનારી જે છે સરસ રીતે સેટ કરીશું. હવે ઉપરથી ગાર્નિશ માટે ચાંદીના વરખની ગાર્નિશ કરીશું. તમે મનગમતું ગાર્નિશ પણ કરી શકો છો. તમે કાજુ બદામની કતરણનું ગાર્નિશ પણ કરી શકો છો. હવે આપણે આ બરફીને થોડી વાર માટે ઠંડી થવા દઈએ. હવે બરફી ઠંડી થઈ ગઈ છે અને મેં સરસ મનગમતા પીસ પાડી લીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે એક પ્લેટ લઈ લઈએ અને પ્લેટની અંદર એકદમ સ્વાદિષ્ટ બેસનની બરફી સર્વ કરીશું. અને આ બરફી ખાવામાં એકદમ પરફેક્ટ સોફ્ટ તૈયાર થઈ છે. તો તમે પણ આ રક્ષાબંધનમાં એકવાર જરૂરથી આ બેસન બરફીની રેસીપી ટ્રાય કરજો. તો તમે બજારની બેસનની બરફી ખાવાનું પણ ભૂલી જશો, એટલી ટેસ્ટી તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો કે જે આપણી બેસનની બરફી છે ખૂબ જ સ્વાદિષ્ટ દેખાય છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી તૈયાર થઈ છે. તો મિત્રો તૈયાર છે રક્ષાબંધન
સ્પેશિયલ એકદમ મોઢામાં ઓગળી જાય એવી બેસન બરફી. તો તમને આ બેસન બરફીની રેસીપી વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. અને હા, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હવે ફરી મળીશું આવી નવી રેસીપી ટિપ્સ સાથે. રાધે રાધે.